નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ. અંતર્ગત આજે આપણી સાથે છે પ્રોફેસર બિમલ પટેલ કે જેઓ વાઇસ ચાન્સેલર છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના. બિમલજી, આપનું સ્વાગત છે. બિમલજી, સૌથી પહેલાં તો આજે જે એક I4Cનો કાર્યક્રમ, આઈ થિંક ઇટ્સ અ ડ્રીમ પ્રોજેક્ટ ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ ઓલ્સો, PM સાહેબ કો કે અમિતભાઈ કો. 5000 કમાન્ડો, સાયબર કમાન્ડો. દર્શક મિત્રો, આપણે બતાવી દઉં કે નોર્મલી કમાન્ડો શબ્દ આવે ત્યારે આપણને બહુ બિલકુલ હથિયારોથી સજ્જ થયેલા વ્યક્તિઓ આપણને જોવા મળે, પરંતુ 5000 કમાન્ડોની એક ફોજ ભારત સરકાર જ્યારે તૈયાર કરવા જઈ રહી છે ત્યારે એ હથિયારો બધા એમના દિમાગમાં હશે. શું છે આ કોન્સેપ્ટ આખો 5000 કમાન્ડો, સાયબર કમાન્ડોને તૈયાર કરવાનો? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047માં વિકસિત ભારત, આત્મસુરક્ષિત ભારતના અનુસંધાનમાં એક સંકલ્પ કર્યો કે મારા દેશમાં સાયબર કમાન્ડો હોવો જોઈએ, તો જેથી કરીને જે સાયબર રિઝિલિયન્ટ નેશન હોવું જોઈએ એ આપણે તૈયાર કરી શકીએ. તો 4 જાન્યુઆરી 2023ના રોજ આ સંકલ્પ કર્યો અને આજે 1 ઓક્ટોબર 2024ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે તેમજ બીજી પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશન્સ અને યુનિવર્સિટીમાં સાયબર કમાન્ડોની ટ્રેનિંગ શરૂ થઈ છે. આના અનુસંધાનમાં સમગ્ર ભારત દેશમાંથી, કાશ્મીરથી કન્યાકુમારી, અરુણાચલ પ્રદેશથી ઓખા, દરેક જગ્યાએથી પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને સાયબર કમાન્ડોની 6 મહિના સુધી તાલીમ આપવામાં આવશે. જેમ તમે કહ્યું એ પ્રમાણે જનરલી સ્પીકિંગ કમાન્ડો વિઝિબલ હોય છે, યસ, પરંતુ સાયબર કમાન્ડો વિલ બી ઇનવિઝિબલ, કારણ કે એમની જવાબદારી એ છે કે જે દેશનું સરકારનું હોય કે પ્રાઇવેટ સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં કયા કયા પ્રકારની ચેલેન્જીસ આવવાની છે, થ્રેટ્સ આવવાની છે, તો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય, ડિટર કરી શકાય, કંટ્રોલ કરી શકાય અને એલિમિનેટ કરી શકાય. તો એ જ દરમિયાન આજથી મળીને 5-6 મહિના સુધી RRU ખાતે એમને તાલીમ આપવામાં આવશે. ઓકે, ફાઇન. અહીંયા બિમલજી, મારો એક સવાલ એ છે આપને કે ઇન્ડિયા, કારણ કે હવે મને લાગે છે કે એવું કોમન મેનને સમજણ પડે એ જ આપણે, કારણ કે બહુ ટેકનિકલ જો સબ્જેક્ટ જોવા જઈશું તો એના જ કારણે સાયબર ક્રાઇમને બહુ જ ટેકનિકલ બનાવી દીધો છે, એટલે લોકો સુધી નથી પહોંચ્યો. પણ હિન્દુસ્તાન એ ફ્રોડ કોલ સેન્ટરનું હબ બની ગયું છે. હવે આ મારો સવાલ અલગ રીતે છે. આવું જ્યારે ફ્રોડ કોલ સેન્ટરનું હબ બન્યું હોય એવા સમયે નેટવર્ક કંપની એન્ડ મોબાઈલ કંપની લાઈક એપલ કે જે લોકો ઓથેન્ટિકેશનની સિસ્ટમ બનાવે છે, તો પછી આવી ટીમ કે આવા કમાન્ડોની જરૂર શું છે? શું ત્યાંથી જ એ ન કરી શકાય? પર્ટિક્યુલર આઈ એમ ટોકિંગ અબાઉટ ફ્રોડ કોલ સેન્ટર માટેની વાત કરું છું. એટલે આ જે અમે લોકો જે 18 મોડ્યુલ્સ તૈયાર કર્યા છે, એ 18 મોડ્યુલ્સની અંદર સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી, સાયબર ઇન્વેસ્ટિગેશનના દરેક પહેલું, એટલે જેમ તમે કહ્યું ફ્રોડ કોલ સેન્ટર, તો ટ્રેનિંગમાં એક ભાગ એ પણ હશે કે જેથી કરીને ફ્રોડ કોલ સેન્ટર્સ જે ભારત દેશમાં ચાલતા હોય છે અથવા તો બહારના દેશો ઇનવિઝિબલી કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ જગ્યાએ ચલાવતા હશે, તો સાયબર કમાન્ડોને એ પ્રકારની તાલીમ આપશે જેથી કરીને એ લોકો આઈડેન્ટિફાઈ કરશે કે સમગ્ર દેશમાં ક્યાં ક્યાં આ પ્રકારના ફ્રોડ કોલ સેન્ટર ચાલી રહ્યા છે, જેથી કરીને એ લોકો માહિતી પણ આપશે અને સરકારની જે એજન્સીસ છે, સિક્યુરિટી, લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે, ઇન્ટેલિજન્સ એજન્સી. મારો ક્વેશ્ચન એ જ હતો કે કયા કયા ડોમેનને એડ્રેસ કરશે, કયા કયા ક્વેશ્ચન્સ, કારણ કે આ ટ્રેનિંગમાં 5000 કમાન્ડોઝ જે આવશે એ કયા ડોમેન ઉપર એમનું ફોકસ હશે? એ લોકોનું જે નોર્મલ સાયબર સિક્યુરિટી તો છે જ, પણ IoT, ગવર્નન્સ, ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફ્રોડ, બેંક ફ્રોડ જે થઈ રહ્યા છે, કોલ સેન્ટર્સ જે તમે કહો એ પ્રમાણે, સાથે સાથે સાયબર જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજા બધા ક્રાઇમ જેમ કે કરવામાં આવે છે એનું પણ અહીં આગળ તાલીમ આપવામાં આવશે. ઇન અધર વર્ડ્સ, જ્યાં જ્યાં સાયબર ઇન્વોલ્વ છે, IT ઇન્વોલ્વ છે, એનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ ત્રણેયનો સમન્વય સાથે જે પ્રકારના ક્રાઇમ થતા હોય છે અને જે પ્રકારની સિક્યુરિટી ચેલેન્જીસ આવે છે એ માટે આપણા જે સાયબર કમાન્ડોની છે અમે ટ્રેન કરવા. જેમ કે આપણે, તમને ખબર છે કે આપણી નેશનલ સિક્યુરિટી ગાર્ડ જે રીતે ટેરરિઝમ કમાન્ડો કરે છે, એન્ટી ટેરરિઝમ કમાન્ડો, સેમ વે RRU અને જે બીજી 5-7 યુનિવર્સિટી છે એ જ પ્રકારના સાયબર કમાન્ડો તૈયાર કરશે, જે આપણી સરકારી એજન્સીસ, ઇન્ટેલિજન્સ એજન્સીને પણ મદદ થશે. ઓકે,
સાયબર કમાન્ડોની વાત તો ચાલો કે એનું આખું મોડ્યુલ આપણે બનાવ્યું હશે, એની ડિઝાઇન હશે, છતાં પણ કરોડો લોકો છે કે જે લોકો આના ભોગ બનતા હોય છે. વોટ ડુ યુ ફીલ કે 5,000 કમાન્ડોઝ તો સીધા આવા પ્રકારના જે પણ કદાચ આવા સેન્ટર્સ હશે અથવા તો કોઈ એવું યુનિટ હશે એની ઉપર એ ફોકસ કરશે, ફાઇન્ડ આઉટ કરવાનું, સર્ચિંગ કરવાનું કામ કરશે. બરાબર. બટ કોમન મેન માટેના પણ પ્રોગ્રામ્સ રેગ્યુલર થવા જોઈએ અથવા તો એવી કોઈ ટીમ બનાવવી જોઈએ કે જે જેમ કમાન્ડોઝ છે તો એવી રીતે એવા બીજા લોકો હોય કે જે એને સમજાવી શકે, ઇન્ફ્લુઅન્સર્સ હોય, એનો સપોર્ટ લઈએ તો પણ મને લાગે છે કે ઘણી બધી અવેરનેસ આવશે તો પણ મને લાગે છે કે કમાન્ડોઝના કામ ઘણા બધા ઓછા થઈ જશે. ડુ યુ ફીલ દેટ? બિલકુલ તમારી સાચી છે. અને આજે સાયબર કમાન્ડો જે માન્ય પ્રધાનમંત્રીની જે કન્સેપ્ટ છે અને હોમ મિનિસ્ટર, આપણી જે યુનિયન હોમ મિનિસ્ટ્રી અમિત શાહના નેતૃત્વમાં જે આખું સાયબર કમાન્ડોનું જે સ્ટ્રક્ચર કરવામાં આવે છે, 5,000 યુ આર રાઇટ ઇઝ નોટ સફિશિયન્ટ. પરંતુ આશા એ છે કે આ 5,000 કમાન્ડો જે છે દે વિલ ક્રિએટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્રોસ ધ કન્ટ્રી. ઓકે. જે તમે કહ્યું પ્રમાણે મારે ત્યાં ગુજરાતના અત્યારે 5 અધિકારીઓ છે ને કર્મચારીઓ છે, તો એ 6 મહિના દરમિયાન જે ટ્રેન થશે એ જ જે આપણી ગુજરાત પોલીસ છે, ગુજરાત પોલીસમાં જે સાયબર કમાન્ડો અથવા સાયબર સેલ્સ છે તો એમને એ લોકો ટ્રેનિંગ આપશે અને નીચે ધીમે ધીમે એનું આખું પર્કોલેશન થતું જશે. એટલે વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ ઇઝ ટોપ ટુ બોટમ આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવે છે. એટ ધ ટોપ યુ વિલ હેવ ધ કમાન્ડો, બટ એટ ધ ડાઉન લેવલ ઓલ્સો યુ વિલ ઓલ્સો વોટ વી કોલ ધ સાયબર કેડેટ. ફોર એક્ઝામ્પલ, તમને જાણીને ખુશી થશે કે જે આપણી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, જે પરમ દિવસે 100મી વર્ષગાંઠ, તો વી આર ગોઈંગ ટુ વર્ક ટુગેધર ટુ ક્રિએટ 25,000 25,000 સાયબર કેડેટ્સ. કારણ કે સૌથી વધારે તો આપણને ખબર છે કે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે. અને જ્યારે આપણે કોઓપરેટિવ બેંક, જે અગેન ભારત સરકારનું અમિતભાઈ શાહનું જે મિશન છે કે કોઓપરેટિવ સરકારથી જ દેશનો વિકાસ થશે, પરંતુ કોઓપરેટિવ બેન્કિંગ જે સેક્ટર છે એમાં સૌથી વધારે વલ્નરેબલ કોમ્યુનિટી કહી શકાય તો ફાઇનાન્શિયલી સાયબર ઇલિટરેટ વ્યક્તિ કહી શકે, ગામની વ્યક્તિ છે કે બરાબર. તો જો અમે લોકો આરઆરયુ અને આપણી જે એડીસી બેંક છે તો એક આખું સાયબર ક્રેડિટ 25,000 વી આર ટોકિંગ, જો એમને તાલીમ આપશે, કમસે કમ એક મજબૂત એક આપણું જે એડીસી બેંકનું જે છે એ તો ચોક્કસ મને ખાતરી છે કે ત્યાં કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડ થવાની ચાન્સીસ બરામદપણે 0 થઈ જશે. તો આઈડિયા એવા છે કે આવા સેક્ટર સ્પેસિફિક બેંક્સ અને યુનિટ આરઆરયુ સાથે સહકાર કરે, કારણ કે આરઆરયુ સેલ્ફ ઇઝ અ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ એન્ડ સાયબર સિક્યુરિટી, જે આરઆરયુનો એક મેન્ડેટ છે. તો એ રીતે આગળ વધીએ તો વોટ વી કેન સ્લોલી બિલ્ડ અપ resilient capacity of the nation. Great. Challenge is big, definitely, but we are on the right mission. Yeah, fine. બિમલજી, આપે વાત કરી કે ફાઇનાન્શિયલ ફ્રોડ એ આઈ થિંક કોમન છે, જે બધા લોકોને ખ્યાલ આવે છે. પણ આપે આ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં અને જ્યારે આપ આ સબ્જેક્ટમાં આટલા ડીપલી અંદર સ્ટડી કર્યો છે, આપ એટલા ઉતર્યા છો અંદર, ડિઝાઇન કરવામાં પણ આપ કદાચ સાથે હશો, તો એનાલિસિસ પણ કર્યું હશે, સર્વે પણ કરાવ્યો હશે. હિન્દુસ્તાનના દરેકે દરેક ખૂણાની વાત કરીએ, સમગ્ર દેશની વાત કરીએ, તો એવા કયા કયા આપને લાગે છે કે જે થ્રેટ્સ છે કે જેના કારણે લોકો સીધા જ અફેક્ટેડ થાય છે? એનું જો કોઈ એનાલિટિકલ આપની પાસે ડેટા હોય તો કયા કયા રીતે આ સાયબર ક્રાઇમ થઈ શકે છે? તો ફોર એક્ઝામ્પલ, આપણે સ્પોર્ટ્સની વાત કરીએ તો સાયબર ડેટા એનાલિટિક્સ અને સ્પોર્ટ્સની અંદર પણ જે રીતે આપણે ફેક મીડિયામાં ન્યૂઝ ચાલી રહ્યા છે, દેટ ઇઝ વન એરિયા. બરાબર, ઓલિમ્પિકમાં જે થયું અને આપણે મારા અથવા તમારી પાસે જે ન્યૂઝ મળ્યા, દેર વોઝ અ કમ્પ્લીટ ડિસ્ટોર્શન. હવે એમાં પણ સાયબર ભાગ રહી શકે છે. ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન આપણે જ્યારે વાત કરી, ફોર એક્ઝામ્પલ 2 દિવસ પહેલાં જ ન્યૂઝમાં હતું કે કોઈ ફિલ્મ એક્ટરની 200 રૂપિયાની નોટ ઉપર ફોટો આવી ગયો. હવે એ પણ વી આર ટોકિંગ ફાઇનાન્સ, વી આર ટોકિંગ ફોરેન્સિક, એમાં પણ ડિજિટલ ફોરેન્સિક્સ અગેન વન થિંગ. જે રીતે આપણે નેશનલ સિક્યુરિટીની વાત કરી છે ત્યારે જ્યારે આપણે જવાનો બોર્ડર્સ ઉપર ગાર્ડ કરતા છે, હવે એમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તો ગામમાં કે શહેરોમાં રહેતા હોય છે, તો હવે જે એમના પેરેન્ટ્સ, એમના ફેમિલી મેમ્બર્સ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનતા છે, કાં તો જે લાલચ આપીમાં આપતા હોય છે, તો કોઈ પણ પ્રકારનું ટેપિંગ કરતા છે. હવે તમે ગઈકાલે હજુ વી આર યેટ ટુ વેરીફાઈ, પરંતુ જે રીતે ન્યૂઝ આવ્યા કે બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ભારત દેશમાં આખી વર્ચ્યુઅલ કોર્ટરૂમ બનાવી અને આખા એમનામાંથી
સો આઈ થિંક મારે ત્યાં જ આવવું છે કે Exactly. એ સાયબર એરેસ્ટ છે ને એ પણ અત્યારે મને લાગે છે કે બહુ જ અત્યારે ચિંતાનો વિષય છે. હા. એક્ઝેક્ટ એના માટે શું હોવું જોઈએ અને હોય છે શું આખી મોડસ ઓપરન્ડી શું હોય છે, ડિઝાઇન શું હોય છે, બરાબર. વોટ દે આર યુઝિંગ? આમાં એવું છે કે જેમ જેમ સાયબર ટેકનોલોજી વધતી જાય છે અને લોકોને જેમ જેમ સાયબર ડિપેન્ડન્સી વધતા જાય છે એમ જે સાયબરની વીકનેસીસ છે અને જે સાયબર વીકનેસીસના વલ્નરેબલ લોકો છે એનું પણ એક આખું મોટું ગ્રુપ છે. True. સો દે વુડ ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ વીકનેસીસ ઇન ધ સિસ્ટમ. હવે આરઆરયુ જેવી યુનિવર્સિટીનો એ જ છે કે અમે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ. અત્યારે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ અત્યારે જે આપણે કરીએ છીએ તો થોડું ડિટરન્સ કંટ્રોલ રિડક્શન ઉપર ભાગ છે, પરંતુ પ્રિવેન્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇનફેક્ટ True. દેટ ઇઝ વોટ આઈ પર્સનલી બિલીવ કે નેશનલ સિક્યુરિટીમાં જેટલું તમે પ્રિવેન્શન કરી શકશો, જે આપણે કહીએ છીએ કે કોઈ પણ દેશની ઉપર આતંકવાદીનો હુમલો થવાનો હોય તો વી કેરી આઉટ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક્સ. Same concept has to be in the preemptive strike. For example, if you will come to know a particular area, particular group of people, they are involved in particular cyber fraud, બરાબર, તો અહીં આ જે કમાન્ડો જે છે they should be able to, with the use of artificial intelligence, અમારી જે બધી લેબોરેટરીઝ છે, the best I would say in the country, એ બધાનો ઉપયોગ કરીને they would directly strike those centers. એટલે એ લોકો શું કરશે, એ લોકો પહેલાં કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરે એ પહેલાં અમે એમના ક્રાઇમને જ નાશ કરી દઈશું. દેટ ઇઝ અ લોંગ ટર્મ સ્ટ્રેટેજી અને વી આર સક્સેસફુલ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. ઓ ફાઇન. સો આટલા બધા અલગ અલગ જે છે એમાં સફળતા પણ મળી છે. આ સફળતાની વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ બિમલજી સાથેની વાતો બીજા તબક્કાની. મંચ એજ ઘટનાઓ અનેક, રાજનેતાઓથી લઈને રાજકારણ સુધી, સાંપ્રત પ્રવાહોની વિશેષ ચર્ચા, આર્થિક નીતિઓથી લઈને સાયન્સ એન્ડ ટેકનોલોજીની ઘટના, શિક્ષણ, કૃષિ, આરોગ્ય જેવી બાબતોનું સચોટ વિશ્લેષણ, સત્ય અસત્ય પરથી ઉઠશે પડદો, તમામ મુદ્દાના વાર પર થશે પલટવાર. ચર્ચાના મંચ લોકમંચ પર જુઓ રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ રાત્રે 10 કલાકે, માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. બિમલજી, આપે વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમનો ડર, બ્લેકમેલ એન્ડ ખાસ કરીને ફેક્ટ જનરેટેડ ડેટાના કમ્પ્લેન કરતા લોકો અચકાય છે અને એના જ કારણે કદાચ આ લોકોને બુસ્ટઅપ મળે છે. ઘણી બધી એવું હોય છે કે એના ડેટા આવી જાય છે ને મોર્ફ કરીને એને બતાવવાની ધમકી આપવામાં આવે છે સમથિંગ. સો આ જે ડરે છે, બીજો સવાલ એ પણ આવે છે કે પહેલી વાત તો બદનામીનો ડર છે, બીજી વાત કે કદાચ હું મૂર્ખ સાબિત થયો એવું લોકોને નથી બતાવવું, હું છેતરાઈ ગયો નથી બતાવવું, એના કારણે કદાચ કમ્પ્લેન ન કરવી, અને ત્રીજું સોરી ટુ સે કદાચ અમુક લોકોમાં એવી ભાવના પણ છે કે આપણે કેસ કરીશું પણ કાંઈ થવાનું નથી. મારે બિમલજી પાસે આજે એ જાણવું છે કે કોઈ સક્સેસ સ્ટોરી, મને લાગે છે કે સક્સેસ સ્ટોરીઝ લોકો સુધી પહોંચવી જોઈએ જેથી કરીને કે ભાઈ આ થયું હતું, આ રીતે ડિટેક્ટ થયું અને આ પ્રમાણે એને જસ્ટિસ મળી ગયો, જે એના પૈસા હતા એ પણ કદાચ પાછા મળી ગયા. કેન યુ એક્સપ્લેન ફ્યુ સક્સેસ સ્ટોરીઝ? હું 3 એરિયામાં ફોકસ કરીશ. જે પહેલો તમે કન્સર્ન કહ્યો કે અત્યારે જે ફેક વિડીયો ઉતારવામાં આવે છે અને જે યંગ પોપ્યુલેશનનું જે એક્સપ્લોટેશન કરવામાં આવે છે કોઈ પણ પ્રકાર વિડીયો લઈને, હવે એના માટે આરઆરયુની ખાતે વી આર ટોકિંગ આઈટી બટ વી આર ઓલ્સો ટોકિંગ સાયકોલોજીકલ. જે તમે કહ્યું કે લોકો ડરે છે, રાઈટ, એના માટે કંઈક હું બ્લેકમેલ થઈશ, મારો વિડીયો પીક થશે, તો એ માટે આરઆરયુ ઇઝ ઓલ્સો હેલ્પિંગ ધોઝ પીપલ ટુ કમ ફોરવર્ડ અને વી મેન્ટેન ધ સિક્રેસી. તો જેથી કરીને એક એને સાયકોલોજીકલ આસિસ્ટન્સ પણ. સો એનીવન કેન કોલ અપ ઓવર હિયર? એનીવન કેન કોલ અપ. ઓ ગ્રેટ. એનીવન કેન, બીકોઝ વી હેવ ડેડિકેટેડ સ્કૂલ ઓન બિહેવિયરલ સાયન્સ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ. વાવ. એટલે થાય શું કે નાનામાંની વ્યક્તિ હોય, છોકરો હોય કે છોકરી, એને કંઈક ડર લાગતો હોય કે કદાચ મારો કોઈ ફોટો એવો અપલોડ થઈ ગયો છે, તો પહેલાં કદાચ એના મા બાપને પણ નહીં કે એના મિત્રોને પણ નહીં કે, પરંતુ આરઆરયુ બિંગ ધ યુનિવર્સિટી, અમારે ત્યાં ડેડિકેટેડ આખું સ્કૂલ જ છે,
તો અમારી જે ફેકલ્ટીઝ છે દે વિલ બી એબલ ટુ એને કાઉન્સલ કરવામાં આવશે કે વોટ યુ શુડ સે વોટ યુ શુડ નોટ સે, જેથી કરીને આઈડેન્ટિટી પણ મેન્ટેન થાય અને સાથે સાથે એક્ઝેક્ટલી જે ડિજિટલ ફોરેન્સિક્સનો ઉપયોગ લઈને બિહેવિયરલ સાયન્સનો ઉપયોગ કરીને આખી જે એનું કેસ બિલ્ડ કરશે કે કઈ રીતે થયું. અને સિન્સ વી હેવ આઉટ સે perhaps the best technology available, not only will be able to identify the criminal, પણ એ જેનું ક્રિમિનલ માઇન્ડસેટ છે એ પણ, એન્ડ વી આર ઓલ્સો ટોકિંગ રિફોર્મેટિવ, વી આર નોટ ટોકિંગ ઓનલી કે બેઝિકલી જે ટિપિકલ આપણી જસ્ટિસ સિસ્ટમ છે, કારણ કે એમાં બંને પાર્ટી વલ્નરેબલ છે. દેટ ઇઝ વન આસ્પેક્ટ. સેકન્ડ, તમે જે કહ્યું કે ફાઇનાન્સની અંદર, હવે ફાઇનાન્સની અંદર મેં જે કહ્યું પ્રમાણે લોકોને ડર હોય છે કે જો મારી કોઈ નાની ઇન્ડસ્ટ્રી છે, મને ત્યાં કોઈ નાનો મોટો ફ્રોડ થયો તો મને એવું થશે કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી મારું પ્રીમિયમ વધારી દેશે, બરાબર. એટલે એને એવું લાગે છે કે હું જો કહીશ તો આઈ વિલ બી સબ્જેક્ટ ટુ હાઇક ઇન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે એને એક પ્રકારની ચિંતા છે. હવે આપણી નાની નાની જે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ MSME, તો એના માટે પણ વી આર ઇન RRU વિથ ધ હેલ્પ ઓફ કંપની કોલ CDSL કંપની. તો અહીંયા આગળ વી આર એકચ્યુઅલી ક્રિએટિંગ ફાઇનાન્શિયલ અવેરનેસ, ફાઇનાન્શિયલ લિટરસી અવેરનેસ ઓફ ધીઝ ફાઇનાન્શિયલ યુનિટ્સ એઝ વેલ. ઓકે. એટલે વોટ વી હેવ ઇઝ અ વેરી ઇન્ટિગ્રેટેડ કન્સેપ્ટ. અને આઈ કેન સે કે ડે ઇન એન્ડ ડે આઉટ તમે જ્યારે સક્સેસ સ્ટોરી વાત કહી તો વિથ ધ પ્રિઝન સિસ્ટમ હોય, ઇન્ડિવિડ્યુઅલ્સ હોય, કે આપણા ફોર્સિસ ઓન હોય, કે ઇવન આપણા સ્પોર્ટ્સમેન હોય, દે હેવ બીન યુઝિંગ વેરાયટી ઓફ assistance available at RRU. However, હું નામ સાથે એટલા માટે ના કહીશ કે પ્રાઇવેસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. And second thing is security is something, security is not a topic which you want to talk in public. True. Rather, the whole purpose would be કે કઈ રીતે અમે એને ડિટર કરી શકીએ, કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, તો જેથી કરીને એ જ ક્રાઇમ ફરીથી ના થાય. અને એ માટે આખું RRUની અંદર બહુ મોટું સેટઅપ થયેલું છે. અને ફક્ત લવાડ ખાતે જ નહીં, આ જ વસ્તુ અરુણાચલ પ્રદેશમાં પણ છે, ઉત્તર પ્રદેશમાં, પુડુચેરીમાં, કર્ણાટકમાં અને હવે કાશ્મીરમાં પણ વાવ. એનું છે. બિમલજી, અહીં એક બીજો એક ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછવાની ઈચ્છા થાય કે નોર્મલી જ્યારે જોવા મળ્યું છે કે સાયબર ક્રાઇમ જે પણ થાય છે કદાચ બિગર લેવલના, ખાસ કરીને ફિનાન્શિયલ કે પછી આ રીતે બ્લેકમેલ કરવાના, તો આમ જોવા જાઓ તો આ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની આખી ક્રિમિનલ માઇન્ડસેટ છે. પરંતુ લોકેશન જોવા જઈએ તો આપણને રિમોટ એરિયાઝ મળે છે. નોર્મલી વોટ વી આર થિંકિંગ કે શહેરમાં બધા લોકો હોશિયાર લોકો રહેતા હોય, ભણેલા ગણેલા રહેતા હોય, પરંતુ એ ભણેલા ગણેલા લોકોને જે છેતરનારા લોકો છે એ બધા રિમોટ એરિયાઝમાં હોય છે. સો આઈ થિંક આનો પણ કદાચ અભ્યાસ કર્યો છે. વોટ ઇઝ એક સાયકોલોજી શું હોય છે? ગામડામાં બેસીને એવો કોઈ આ ક્રિમિનલ માઇન્ડનો માણસ આ રીતે આખું નેટવર્ક બનાવે છે. એક જે વેબ સિરીઝ પણ આવી છે, આખું ગામનું ગામ એનો ધંધો જ આ છે કે એ લોકો આ ક્રાઇમ કરે છે. સો શહેરમાં રહેનારા સોકોલ્ડ પોતાની જાતને કહેવાવાળા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો ફ્રોડના ભોગ બને છે એવી જગ્યાએથી જે રિમોટ એરિયાથી ચાલે છે. આ એક બહુ જ વ્યક્તિગત રીતે પણ મારા માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે જ્યારે આપણે ગામડાને સમૃદ્ધ અને સશક્ત બનાવવા માગીએ છીએ અને જો ગામડામાં જ આવા ક્રિમિનલનું એપી સેન્ટર થશે, ઇઝ બિગેસ્ટ થિંગ. કારણ કે ત્યાં આગળ અનફોર્ચ્યુનેટલી ગામડાઓની અંદર એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે વી કેન ગો એન્ડ કેચ ધોઝ પીપલ. એઝ યુ રાઇટલી સે કે દે આર રિમોટલી લોકેટેડ. અનફોર્ચ્યુનેટ થિંગ ઇઝ કે ત્યાંથી ગામડામાંથી બેઠા બેઠા દેશના કોઈ પણ ખૂણામાંથી બેઠા બેઠા અહીં આગળ કરી શકીએ છીએ. હવે એ માટે થઈને જે નવો કન્સેપ્ટ આવી રહ્યો છે સાયબર રેન્જ, which again RRU is privileged to host first in the country. Okay. એટલે what we can carry out a lot of live as well as simulation exercise as well. So for example, અમને ખબર પડી કે દેશના રિમોટેસ્ટ પાર્ટ ઓફ કન્ટ્રી, રિમોટેસ્ટ આઈ એમ ટોકિંગ, ત્યાં આગળ આવું કોઈ પણ એક્ટિવિટી થવાની છે, થતી નથી, થવાની છે. Using the intelligence fusion center which we also have, we map those areas of cyber crimes which are likely to take place in the future. And with the help of our intelligence agencies, with the help of our law enforcement agencies, we would directly target those very epicenters. And that is going to be biggest
સક્સેસ સ્ટોરી બટ ઓલ્સો બિગેસ્ટ ચેલેન્જ ફોર અસ, કારણ કે આ પ્રકારનું નેટવર્ક બધી જગ્યાએ જોઈશે. એટલે વી આર વર્કિંગ ઓન ઇટ એન્ડ ધેર આર નંબર ઓફ આઈ વુડ સે ઇફેક્ટિવ ટૂલ્સ યુ હેવ બીન એબલ ટુ ડિપ્લોય. અત્યારે ખાસ કરીને ઓફકોર્સ એટ એલિટ લેવલ છે, ઇન ધ સેન્સ કે આપણી જે ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન્સ છે કે આપણી હાઈ લેવલ લો એન્ફોર્સમેન્ટ છે, but the whole idea would be જે રીતે માન્ય પ્રધાનમંત્રી કહ્યું છે, મારો દેશ સાયબર રિસિલિયન્ટ હોવો જોઈએ. ફક્ત ટોપ લેવલ નહીં, પણ ગામડાની પણ વ્યક્તિ, ગામડામાં દૂધ ભરનારો કર્મચારીને પણ ખબર પડે કે મારું જો પેમેન્ટ થશે તો આઈ શુડ બી ઇમ્યુન ફ્રોમ સાયબર ફ્રોડ. It is a challenge, but the way the cyber technology is spreading and the way the government is patronizing this entire initiative, we are sheer hopeful that we will be playing an important role in collaboration with our intelligence agencies, cyber agencies, and of course the police agencies as a whole. નાઉ કમ ટુ ધ ઇન્ટરનેશનલ આસ્પેક્ટ. લેબેનનમાં જે એટેક થયો, ડિવાઇસની ચીપ લેવલ સુધી એક્સેસ થઈ ગયું અને ત્યાંથી આખું જે ઓપરેટ થયું. સો આ પ્રકારનો એક દેશનો ડેટા બીજા દેશ પાસે જતો રહે, ઇન્ડિયા માટે કેટલી મોટી ચેલેન્જ? Let's be very clear. Cyber has no borders. But is it going to be for any nation, whether China, US or India, to be able to prevent the data flow? As of now, I would say no. At the same time, what we have to do is we have to regulate the data flow. કે કયા પ્રકારના ડેટા બીજા દેશોમાં જાય છે, એ જ આખી જે સિસ્ટમ આપણે ટ્રેક કરવાની છે. તો જેથી કરીને વલ્નરેબિલિટી જે સ્પોટ્સ છે, વી કેનોટ કંટ્રોલ 1.4 બિલિયન પીપલના જે ડેટા છે, વી કેનોટ કંટ્રોલ ફ્રોમ ટ્રાન્સફરિંગ ઓલરેડી લોટ ડેટા ઇઝ ઓલરેડી ગોન. પણ જે વલ્નરેબિલિટી સ્પોટ્સ છે એ જો આપણે ટાર્ગેટ કરીએ તો આઈ થિંક જો ગ્રેટ એક્શન વિલ બી એબલ ટુ સક્સીડ. થેન્ક યુ સો મચ. બિમલજી, અહીંયા પાછો સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ અંતિમ તબક્કાની વાતો બિમલ પટેલજી સાથે. હોય યાદોના સંભારણા કે વાત ઇતિહાસના ભૂગર્ભથી, વાત સત્તાના શાણપણની કે કોઈ ખાસ દિવસથી. અમે કરીએ છીએ વાત તે સ્પેશિયલ ડેની. જોતા રહો ડે સ્પેશિયલ, રોજ બપોરે 4 કલાકે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. બિમલજી સાથે વાત અંતિમ તબક્કાની. આપણે એઆઈની વાત કરી, ચાલો સીધો એઆઈ પર આવી જાઉં છું, કારણ કે ઇટ્સ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ અને બધા જ લોકોને એના માટે જાણવું છે. ને નાવ ધીસ સાયબર ક્રાઇમ જે લોકો કરે છે, એ લોકો પણ એઆઈનો ઘણો બધો ઉપયોગ કરે છે. મેં બેઝિક ક્વેશ્ચન અને પોઇન્ટેડ ક્વેશ્ચન કે એઆઈથી એટેક અને ડીપફેક અને એઆઈ જનરેટેડ ડેટાનું ક્લાસિફિકેશન પોસિબલ છે ખરું? હા, એ જરૂરથી પોસિબલ છે. અને ઓલરેડી અમે પોતે અને વિદેશ મંત્રાલયની સાથે થઈને યુનાઇટેડ નેશન્સમાં ગ્રુપ ઓફ ગવર્મેન્ટલ એક્સપર્ટનો એક મિકેનિઝમ ચાલે છે. એક નાનું ઉદાહરણ આપું. અત્યારે જે વેપન સિસ્ટમ આપણે કહીએ છીએ, ઓટોમેટેડ અને ઓટોનોમસ વેપન સિસ્ટમ, આ બંનેમાં મોટો ફરક છે. તમે જ્યારે એઆઈની વાત કરી તો જ્યારે ઓટોમેટિક વેપન સિસ્ટમનું ડિપ્લોયમેન્ટ થશે ત્યારે જે અત્યારે થઈ રહ્યું છે, જે યુક્રેન રશિયામાં થઈ રહ્યું છે, અત્યારે મિડલ ઇસ્ટમાં થઈ રહ્યું છે, આ બહુ મોટો ખતરાની ચિંતાજનક વાત છે. એમાં એવું છે કે એઆઈ અનેબલ્ડ સિસ્ટમને જો રેગ્યુલેટ કરવામાં નહીં આવે તો જે હ્યુમેનિટેરિયન લોના જે પ્રિન્સિપલ્સ છે એનું બિલકુલ પાલન નહીં થાય. અને જે જાણતા કે અજાણતા આપણે જે જોઈ રહ્યા છે અત્યારે સિવિલિયન ઇન્જરીઝ જે થઈ રહી છે એ બહુ મોટા પાયે થશે. નંબર 2, ભારત દેશ જ્યારે અત્યારે ડિફેન્સ એક્સપોર્ટમાં આગળ વધી રહ્યું છે ત્યારે એઆઈ રેગ્યુલેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રીઝન બિંગ, આપણે વેપન સિસ્ટમ જે પણ ડેવલપ કરવા માગીએ છીએ અને એક્સપોર્ટ કરવા માગીશું ત્યારે વી હેવ ટુ મેક શ્યોર કે આપણે જે વેપન સિસ્ટમ ડેવલપ કરીએ છીએ દેટ ઇઝ કોમ્પ્લાયન્ટ વિથ
intergovernmental regulations on AI and the principle of humanitarian law. નહીં તો શું થશે? જો આપણે એ ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોનું જો કોમ્પ્લાયન્સ નહીં કરીએ તો આવતીકાલે આપણે જે વેપન સિસ્ટમ જે એક્સપોર્ટ કરવા માગીએ છીએ that will fail to meet the standards True. of international humanitarian law. અને એ વખતે દેશને બહુ મોટો ધક્કો પહોંચશે. એ માટે થઈને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને મારી જે ટીમ છે અમે લોકો કામ કરી રહ્યા છે કે એક દેશમાં એક રિવ્યૂ મિકેનિઝમ સિસ્ટમ હોય તો જેથી કરીને ઓટોમેટિક વેપન સિસ્ટમ એ નાનામાંની ઇન્ડસ્ટ્રી હોય કે મોટી ઇન્ડસ્ટ્રી એ તૈયાર કરે તો એ જે પ્રિન્સિપલ્સ છે આર વી કોમ્પ્લાઇંગ વિથ ધીસ સિસ્ટમ. નાવ એઆઈ લોઝ ઉપર જ હું આવી જાઉં છું સીધો. યુરોપિયન યુનિયને જે પ્રમાણે ઇનિશિયેટિવ લીધું છે, આઈ થિંક જ્યાં સુધી મને ખ્યાલ છે કે એઆઈના લોઝ માટે યુરોપિયન યુનિયને સૌથી પહેલાં ઇનિશિયેટિવ લીધું હતું અને ત્યારબાદ ધીરે ધીરે ઇન્ડિયા ઉપર આવી જઈએ આપણે તો આપણા દેશમાં એઆઈના લોઝ એ ખરેખર ઓલરેડી કમ્પ્લીટ બની ગયા છે કે પછી વી આર ઓન અ પ્રોસેસ વેમાં છે આપણે લોકો? આમાં વી હેવ ટુ આઉટ પર્સનલી સે વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ બિફોર વી ઇનેક્ટ લેજિસ્લેશન. વોટ દે આર વોટ દે ઓકે. ધ રીઝન મીન તમે જે કહ્યું પ્રમાણે 10 દિવસ પહેલાં જ યુરોપ, કેનેડા અને બધા દેશોએ જે એઆઈ એક્ટ ફોર ફ્યુચર ટ્રીટી નક્કી કરી. વી આર સ્ટડીંગ એઝ ઓફ નાઉ. ઓકે. કારણ કે વી કેન નોટ ટ્રાન્સપોઝ ધ યુરોપિયન મોડેલ ઇન્ટુ ઇન્ડિયન મોડેલ. True. આપણી ઇક્વાયરમેન્ટ જુદી છે. બીજું, આપણો દેશ એઆઈ ટેકનોલોજીમાં આગળ વધવા માગે છે. આ બધા દેશો હવે શું કરી રહ્યા છે કે દે આર એકચ્યુઅલી ડિનાઇંગ ટેકનોલોજી ટ્રાન્સફર ટુ ઇન્ડિયા એન્ડ વી નીડ ટેકનોલોજી એટ ધીસ મોમેન્ટ બીકોઝ વી આર ડેવલપિંગ કેપેસિટી. સો એઝ ઓફ નાઉ જે ભારત દેશ એક યુરોપિયનની સાથે વી આર ટ્રાઇંગ ટુ કમ ટુ ટર્મ્સ કે India being a democratic peaceful nation, we are a peace abiding nation and we would like to make sure that AI will be used for the global governance in the way the democratic countries are looking forward. And એ માટે થઈને in my personal view we do not need to be in a rush to enact laws, rather study the models which are adaptable and acceptable to my country is very important. So therefore બધા કહે છે કે એઆઈના લોઝ હોવા જોઈએ, પરંતુ એવું સીધું નથી થતું કારણ કે આપણી વલ્નરેબિલિટી પણ વધી જશે. રાઈટ. એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓ ફાઇન. અગેન પાછો એક પેલો જ લાવું છું કે સોશિયલ એન્જિનિયરિંગ એટેક થતો હોય છે, માહિતી લઈને પછી બ્લેકમેલ કરવીની. આ પણ મને લાગે છે કે બધા જ લોકોને અડતો સીધો પ્રશ્ન છે. તો એ શું છે ને એ કેવી રીતે અટકી શકે? જરા તમે ફરીથી સોશિયલ એન્જિનિયરિંગ એટેક કે માહિતી લઈ લેવી અને પછી બ્લેકમેલ કરવો, બરાબર. તો આને પણ કઈ રીતે અટકાવી શકાય? આમાં તો મારા મત પ્રમાણે સેલ્ફ અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. That is the only, I think, yeah. Yes, તે રીતે દરેક Now, my last question, and that is a technical. So, first time ever, I am reading from book, Adversible AI ML attack. ગવર્મેન્ટ સોફ્ટવેરમાં એડ થઈને એટેક થાય છે, જેમ કે પોઈઝનિંગ, ઇવેશન એન્ડ મોડલ ટેમ્પરિંગ. આ બહુ જ મહત્ત્વના મુદ્દા છે. આના માટે આવનારા દિવસોમાં શું થઈ શકે અને આપણે શું કરી રહ્યા છીએ? આના માટે એક જ થઈ શકે કે જે મોટા મોટા દેશો છે એટ આંતરરાષ્ટ્રીય લેવલે અને નેશનલી વાત કરું તો જે રીતે આપણે યુદ્ધાભ્યાસ કરતા હોઈએ છીએ તો જેથી કરીને દુશ્મનોના માઇન્ડ, દુશ્મનની સ્ટ્રેટેજી રીડ કરી શકાય એ રીતે દેશોએ રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી જેવી ઇન્સ્ટિટ્યુશને રાષ્ટ્રીય લેવલે યુદ્ધાભ્યાસ કરવા પડતા છે. તો જ આપણને ખબર પડી શકે કે આપણા એનિમી ક્યાં છે, એનિમી કયા કયા પ્રકારના જે તમે કહું સોશિયલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટની અંદર આખું સિસ્ટમની અંદર ઇન્ફિલ્ટ્રેશન થાય છે. તો એ બધી માહિતી જે છે ને મલ્ટીલેટરલ ઓપરેશન્સ કરવાથી શીખી શકાશે. RRU અગેન જે તે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે ફોર એક્ઝામ્પલ, તો એમાં વી આર પાર્ટિસિપેટિંગ. સિમિલરલી જે સાયબર એક્સરસાઇઝ NCX નેશનલ સાયબર સિક્યુરિટી એક્સરસાઇઝ કે જેમાં દેશની ટોપ એજન્સીસથી માંડીને સાયબર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે દે ઓલ પાર્ટિસિપેટ વિચ RRU ઓર્ગેનાઇઝ એવરી યર. આ વર્ષે પણ નવેમ્બર મહિનામાં અમે ઓર્ગેનાઇઝ. તો અમે એ જ કરીએ છીએ કે જેથી કરીને કયા કયા વલ્નરેબિલિટી સ્પોટ્સ ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે, સોશિયલ સેટઅપમાં છે, તો જેથી કરીને વોટ વી કેન સે વી લર્ન ટુગેધર
વી લર્ન ટુગેધર ઇન અ એકેડેમિક ગવર્મેન્ટલ પાર્ટનરશિપ કે કઈ રીતે શું કરી શકાય. અને આ પ્રમાણે થઈને જે સિમ્યુલેશન એક્સરસાઇઝીસ થવી જોઈએ એ થાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ગ્રીડ. સો પાવર ગ્રીડની અંદર વોટ વી ડુ ઓલ્સો વી કેરી આઉટ સર્ટન એક્સરસાઇઝીસ કે કયા પ્રકારના એટેક થઈ શકે, કયા વલ્નરેબલ સ્પોટ છે. તો જે છે રેડ ટીમ, બ્લુ ટીમ, ગ્રીન ટીમ, જે આખા કન્સેપ્ટ છે. ઇન અધર વર્ડ્સ વોટ વી આર ડુઈંગ ઇઝ કે જે તમે ફિઝિકલ લાઈવ જો છો એ જ વસ્તુ કંટ્રોલ્ડ એરિયાની અંદર બેસીને RRU ઓકે, બધી એજન્સી સાથે બેસીને આ પ્રકારના આઉટ યુઝર સાયબર એક્સરસાઇઝીસ કરે છે. અને એના કારણે મારા મત પ્રમાણે ઘણું બધું બધી એજન્સીઝને અને ઓફકોર્સ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને બહુ મોટા ફાયદા થઈ રહ્યા છે. ઓ ગ્રેટ. અને અંતિમ વિમલજી, વ્યુઅરને, અમારા કરોડો વ્યુઅર્સ એ લોકોને આ સાયબર ફ્રોડથી અથવા તો સાયબર ક્રાઇમથી બચવા માટેની બેઝિક ટિપ્સ. બેઝિક ટિપ્સમાં તો સાયબર અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વી શુડ રેઝિસ્ટ ધ ટેમ્પટેશન. કારણ કે હવે સાયબર હેઝ ઓપન અપ ઓપોર્ચ્યુનિટીઝ ફોર યુ, એની કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, વેધર ઇઝ ફાઇનાન્શિયલ, ફિઝિકલ ગ્રીડ, મેન્ટલ ગ્રીડ. સો આઈ થિંક હિયર જે સાયબર હાઇજીન જે કહે છે, બરાબર. અને સેકન્ડલી કે સાયબર ડી એડિક્શન કહે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે રીતે આપણે આપણા પોતાના વેદોમાં ને એમાં જે છે કે એ પ્રકારનું મેડિટેશન મારે પોતાની જાતે કંટ્રોલ કરવી પડશે બંને માટે, કે હું સામેવાળાને શાંતિ જીવવું પણ કહું ને હું પણ શાંતિથી જીવું. તો એ જે આપણે જે સિવિલાઇઝેશનલ વેલ્યુઝ છે એનું બહુ જ અગત્યની જરૂર છે. એ મારા મત પ્રમાણે તો આપણી જે સિવિલાઇઝેશનલ વેલ્યુઝ પ્લસ મોડર્નિટી બંનેનો જો સમન્વય થશે તો ગામડાનો માણસ હોય કે પછી IT એડવાન્સ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હોય, એન્ડ દે આર નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, દે આર મ્યુચ્યુઅલી ઇન્ક્લુઝિવ. રાઈટ. થેન્ક યુ સો મચ વિમલજી. અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. Thank you. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિમલ પટેલજી સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આજરોજ શ્રી દેવાંગભાઈ ભટ્ટ સાથે અતિથિ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી, સાયબર કમાન્ડોની જે ઝીણવટપૂર્વક એમ જ ઊંડાણપૂર્વક વાત કરવામાં આવી, એમાં મને ખૂબ જ મજા આવી. પણ સાથે સાથે આ માધ્યમથી દેશના ખૂણે ખૂણામાં દેશના દરેક નાગરિક સાથે જે પહોંચવાનો એક મોકો મળ્યો એ માટે હું અતિથિ પ્રોગ્રામનો ખૂબ આભારી છું. અને આવા કાર્યક્રમ થ્રુ જે ભારત દેશ આત્મસુરક્ષિત અને આત્મવિકસિત બની રહ્યો છે, તો મારા મત પ્રમાણે આવા પ્રોગ્રામ્સનું ખૂબ મોટો મહત્ત્વનો ભાગ પણ છે. કારણ કે આ પ્રોગ્રામ થકી આપણે ફક્ત ઉપર છેલ્લું જ્ઞાન નથી મેળવતા, પરંતુ કઈ કઈ પ્રકારની સમસ્યાઓ છે, કઈ રીતે એનું નિરાકરણ થઈ શકે છે, તેમજ કઈ કઈ રીતે રાષ્ટ્રની જે મોટી મોટી યુનિવર્સિટીઝ છે, દેશની સરકારી સંસ્થાઓ સાથે, દેશની ડિફેન્સ સિક્યુરિટી એજન્સીસની સાથે કઈ કઈ રીતે કામ કરી છે અને આત્મસુરક્ષિત ભારતમાં કયા કયા પ્રકારનું પ્રદાન કરે છે, એ માટેનું બહુ મોટું એક પ્લેટફોર્મ છે. એ માટે શ્રી હું દેવાંગ ભટ્ટ અને તેમની ટીમનો અને અતિથિ પ્રોગ્રામનો ખૂબ ખૂબ આભાર માનું છું.